નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા. આજે સવારે 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરી સા અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. અમદાવાદને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ આરસી કોલેજ ઓફ કોમર્સે એક અનોખી પહેલ કરી છે. કોલેજની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા અને આપણી ધરોહર એનજીઓના સહયોગથી 29 માર્ચ 2025ના રોજ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. આ વોકની શરૂઆત 200 વર્ષ જૂના કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી થઈ. વોકમાં 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. વિદ્યાર્થીઓએ ગુજરાતી સાહિત્યના દિગ્ગજો દલપતરામ અને અખા ભગતના નિવાસસ્થાન અને હવેલીની મુલાકાત લીધી. આ મહાન સાહિત્યકારોના જીવન અને યોગદાન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવી છે. નોરતા આશ્રમના સંત દૌલતરામ મહારાજના હસ્તે યાર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રથમ દિવસે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં તમાકુની બોરીઓ લાવી હતી. આશરે 60,000થી વધુ બોરીની આવક નોંધાઈ હતી. મુહૂર્તમાં થયેલી હરાજીમાં ₹26,111નો ઐતિહાસિક ભાવ પ્રાપ્ત થયો હતો. આ નવા સબયાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઈડ લાયસન્સ ધરાવતા વેપારીઓ કાર્યરત છે. પાટણ જિલ્લામાં ધીમે ધીમે તમાકુની ખેતીનું પ્રમાણ વધી રહ્યું છે. વર્ષ 2018માં 1,887 હેક્ટર વિસ્તારમાં તમાકુનું વાવેતર થયું હતું, જે હાલમાં વધીને 2024માં 7,967 હેક્ટરમાં વાવેતર થયું છે. છેલ્લા 6 વર્ષમાં 6,000 હેક્ટર વિસ્તારમાં વાવેતરમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને હારીજ, પાટણ, રાધનપુર તાલુકામાં વાવેતર વધ્યું છે. ત્યારે ખેડૂતોને વેચાણ માટે ઉનાવા અને વિજાપુર સુધી લાંબુ થવું નહીં પડે. અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની અમરાવતી નદીના કિનારે એક મગર દેખાતા વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. અમૃતપુરા ગામ નજીક અમરાવતી નદીના કિનારે મગર દેખાયો હતો. સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ મગરને પકડવામાં સફળતા મેળવી હતી. થરાદના કર્ણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરું અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે. તે વાહન ચાલકો અને લોકો માટે જોખમરૂપ છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે. નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરાયું છે. તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે ફોતરી વ્યવસ્થિત રાખવી જરૂરી છે, જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈ પણ અકસ્માત થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. વિસનગર તાલુકા પંચાયતે પથિકાશ્રમની 63 દુકાનોના ભાડામાં 17 ગણો વધારો કરતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ તાલુકા વિકાસ અધિકારી અને કારોબારી ચેરમેનને લેખિતમાં રજૂઆત કરી છે. હાલમાં ગૌરવપથ તરફની દુકાનોનું ભાડું ₹500થી વધારીને ₹5,000 કરવામાં આવ્યું છે. ચંદર પાર્ક નાકા પાસેની દુકાનોનું ભાડું ₹150થી વધારીને ₹2,650 કરવામાં આવ્યું છે. 47 વર્ષ જૂની આ દુકાનોની છત અને સીડી જર્જરિત થઈ ગઈ છે. મોટા અકસ્માતની આશંકા છે. વેપારીઓએ વારંવાર રિનોવેશન માટે રજૂઆત પણ કરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.